લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલમાં બેફામ નબીરાઓનો આતંક સામે આવ્યો છે. ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં બેફામ અને બેદરકારીપૂર્વક વાહન હંકારી રહેલા નબીરાઓને કારણે અકસ્માતોની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના શહેરના ગાય સર્કલથી ગુજરાત હાઉસિંગ સોસાયટી તરફ જતા માર્ગ પર સામે આવી છે. મળતી માહિતી મુજબ એક યુવાન દ્વારા 4 વ્હીલ કારને પૂરપાટ ઝડપે હંકારી રહી હતી. આ દરમિયાન વાહન ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર સીધી રસ્તા કિનારે આવેલા સ્ટ્રીટ લાઇટના થાંભલા સાથે જોરદાર રીતે અથડાઈ હતી. અકસ્માતનો અવાજ સાંભળતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઘટનાને પગલે વિસ્તારમાં થોડા સમય માટે ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી, પરંતુ જોકે કારને ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને લઈને સ્થાનિકોમાં અનેક સવાલો ઊભા થયા છે. અકસ્માત સર્જનાર યુવાન પાસે માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ હતું કે નહીં, વાહન વધુ ઝડપે કેમ હંકારી રહ્યું હતું, તેમજ ટ્રાફિક નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું હતું કે નહીં, તે અંગે લોકોમાં ચર્ચા ચાલી રહી છે. સ્થાનિક નાગરિકોએ શહેરમાં વધતી બેફામ ડ્રાઇવિંગની ઘટનાઓને લઈને પોલીસ તંત્ર વધુ કડક કાર્યવાહી કરે અને નિયમોનો ભંગ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી રહી છે. જો સમયસર આવા તત્વો સામે પગલાં લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં કોઈ નિર્દોષ વ્યક્તિ તેનો ભોગ બની શકે તેવી ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. રિપોર્ટર સંજય નાયક.